નમસ્કાર. ચાલો આજે ખેતીની એક એવી સમસ્યા પર વાત કરીએ જેનાથી ઘણા ખેડૂતો પરેશાન છે અને તેનું એક સ્માર્ટ સમાધાન શોધીએ. આપણે એક એવી વ્યૂહરચના બનાવીશું જે પાકને તો બચાવશે જ પણ સાથે સાથે પૈસાની પણ બચત કરાવશે. આ એક સવાલ છે જે લગભગ દરેક ખેડૂતને સતાવે છે, બરાબર ને? કે ભાઈ, હજારો રૂપિયાની મોંઘી દવાઓ છાંટવા છતાં છેલ્લે પાક હાથમાં કેમ નથી આવતો? તો ચાલો આજે આ નિરાશા પાછળનું કારણ શોધીએ અને તેનો વૈજ્ઞાનિક ઉકેલ સમજીએ. તો જુઓ, આને ઉકેલવા માટે આપણે એકદમ પાક્કી 5 પગલાંની રણનીતિ પર કામ કરીશું. આપણે સમસ્યાના મૂળથી શરૂઆત કરીશું અને એક સંપૂર્ણ ઉપાય સુધી પહોંચીશું. ચાલો શરૂ કરીએ. ચાલો સૌથી પહેલા મુદ્દા પર આવીએ, ખેડૂતની મૂંઝવણ. થાય છે કેવું કે આપણે મોંઘીદાટ દવાઓ પાછળ પૈસા નાખતા જ જઈએ છીએ પણ ધાર્યું પરિણામ મળતું નથી. આ તો એવું થયું કે પૈસા પણ ગયા અને મહેનત પણ પાણીમાં. તો પછી આમાં વાંક કોનો? શું દવાઓ ખરાબ છે? ના, બિલકુલ નહીં. અસલી સમસ્યા છે જાણકારીનો અભાવ. સાચી સમજ વગર તો તમે ગમે તેટલી સારી દવા છાંટો એ કામ જ નહીં કરે. તો હવે બીજો મુદ્દો, અને સૌથી મહત્વનો. યુદ્ધ જીતવું હોય તો દુશ્મનને ઓળખવો પડે, ખરું ને? ખેતી પણ એક યુદ્ધ જેવી જ છે. તો ચાલો આપણે આપણા પાકના 3 મોટા દુશ્મનોને બરાબર ઓળખી લઈએ. આપણો પહેલો દુશ્મન છે ફૂગ. સીધી ભાષામાં કહીએ તો આ એક પરોપજીવી છે. એ છોડ પર ચોંટી જાય છે અને એનો બધો રસ ચૂસી લે છે. છોડને સાવ નબળો પાડી દે છે. અને હા, જ્યાં ભેજવાળું વાતાવરણ હોય ત્યાં તો એને ફેલાવાની મજા પડી જાય છે. હવે આ જુઓ, આનાથી વાત એકદમ સાફ થઈ જશે. ફૂગ પાનની ઉપર દેખાય છે કે નીચે? બસ આટલી નાની વાત પરથી પણ આખી સારવાર બદલાઈ જાય છે. એટલે જ કહીએ છીએ કે ખેતરમાં ફરીને ધ્યાનથી અવલોકન કરવું ખૂબ જરૂરી છે. આપણો બીજો દુશ્મન વાયરસ. આ તો સમજો કે છોડનું કેન્સર છે. આનો કોઈ ઈલાજ નથી. એકવાર વાયરસ લાગ્યો એટલે છોડ ગયો જ સમજો. એને બચાવવાનો કોઈ રાસાયણિક રસ્તો જ નથી. તો સવાલ એ છે કે આ વાયરસ એક છોડમાંથી બીજા છોડ પર પહોંચે છે કેવી રીતે? એ જાતે તો ચાલી શકતો નથી. તો એ શું કરે છે? એ નાના નાના જંતુઓનો ઉપયોગ કરે છે, જાણે કે એની ટેક્સી હોય. એક જીવડું રોગવાળા છોડ પર બેસે, વાયરસને ઉપાડે અને પછી સારા છોડ પર જઈને એને ચેપ લગાડી દે. બસ આટલું જ. અને હવે ત્રીજો દુશ્મન, જેને આપણે સૌ ઓળખીએ છીએ, ઈયળ. આ તો પાન, ડાળી, ફળ બધું જ કોતરી ખાય છે. પણ આમાં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ઈયળ જ્યારે નાની હોય ત્યારે જ એને કાબૂમાં લેવી સહેલી છે. એકવાર એ મોટી થઈ ગઈ પછી તો એની પર દવાઓની પણ ખાસ અસર થતી નથી. પાણી પહેલાં પાળ બાંધવી. આપણે આપણા દુશ્મનોને ઓળખી લીધા. હવે સવાલ એ છે કે એમને આપણા ખેતરમાં આવતા જ કેવી રીતે રોકવા? કારણ કે રોગ આવ્યા પછી દવા કરવાનો ખર્ચો હંમેશા વધારે જ હોય છે. અને એના માટે અહીં એક જબરદસ્ત દેશી અને મફતનો ઉપાય છે, લીમડાનો અર્ક. આ બનાવવાની રીત પણ એકદમ સહેલી છે. અને ખાસ વાત એ છે કે આ ઠંડી પ્રક્રિયાથી બને છે, એટલે એમાં રહેલું એઝાડિરેક્ટિન નામનું તત્વ સચવાઈ રહે છે, જે બજારની ઘણી દવાઓમાં ગરમીને કારણે નાશ પામે છે. આ સિવાય પણ બીજા ઘણા સસ્તા અને સરળ ઉપાયો છે, જેમ કે ખેતરના શેઢા પાળા સાફ રાખો, પીળા કે વાદળી રંગના ચીકણા પિંજરા લગાવો, અને જો કોઈ એક છોડમાં વાયરસ દેખાય તો તરત જરાય રાહ જોયા વગર એને ઉખાડીને બાળી નાખો. આ નાની નાની બાબતો મોટું નુકસાન અટકાવી શકે છે. પણ માની લો કે આટલું બધું કર્યા પછી પણ જીવાતનો હુમલો થઈ જ જાય તો પછી આપણે સાચું હથિયાર ઉગામવું પડે. આ છે આપણો ચોથો અને અગત્યનો મુદ્દો. આ કોષ્ટક તો સમજો કે આપણી પ્લેબુક છે. આને બરાબર સમજી લો. અહીં અંધારામાં તીર નથી મારવાના. કઈ જીવાત સામે કઈ દવા વાપરવી એનું ચોક્કસ વિજ્ઞાન છે. બસ સાચા દુશ્મન સામે સાચું હથિયાર વાપરો અને પરિણામ જુઓ. ચાલો, હવે આપણી પાસે સાચું હથિયાર પણ છે. પણ યુદ્ધમાં ખાલી હથિયાર હોવું પૂરતું નથી, એને ચલાવતા પણ આવડવું જોઈએ, બરાબર? તો આ છે આપણો છેલ્લો મુદ્દો, છંટકાવ કરવાની સાચી રીત, એનું વિજ્ઞાન. એકદમ નાની પણ સોના જેવી ટીપ. છંટકાવ ક્યારે કરવો? ખાસ કરીને ઈયળો અને રસ ચૂસનારી જીવાતો માટે. યાદ રાખો, બપોરે 3 વાગ્યા પછીનો સમય શ્રેષ્ઠ છે. કેમ? કારણ કે એ સમયે જ આ જીવાતો ખાવા પીવા માટે બહાર નીકળે છે. અને હા, અસરકારક છંટકાવ માટે આ 3 નિયમો તો ગાંઠે બાંધી જ લેજો. પહેલું, દવામાં હંમેશા સારું સ્ટીકર ભેળવો. બીજું, એકની એક દવા વારંવાર ન વાપરો, દવાઓ બદલતા રહો. અને ત્રીજું,
હંમેશા સાફ પાણીનો જ ઉપયોગ કરો. બસ આટલું કરશો ને તો દવાની અસર બમણી થઈ જશે અને પૈસા વસૂલ. તો આખી વાતનો સાર શું છે? એ જ કે ખેતીમાં સાચો નફો કમાવવો હોય તો ખર્ચ ઘટાડવો પડે. સ્માર્ટ ખેડૂત એ નથી જે વધુ ખર્ચ કરે, પણ એ છે જે સમજી વિચારીને યોગ્ય જગ્યાએ ખર્ચ કરે છે. તો છેલ્લે એક સવાલ. આપણો અસલી દુશ્મન કોણ છે? ખેતરમાં દેખાતી પેલી જીવાત કે પછી જાણકારીનો અભાવ? આખી ચર્ચા પરથી એક વાત તો સાફ છે. સાચી સમજ અને યોગ્ય રણનીતિ જ ખેડૂતનું સૌથી મોટું અને શક્તિશાળી હથિયાર છે.